જામનગરમાં શિક્ષણ વિભાગના એક મૃતક શિક્ષકના વારસદારે ન્યાય મેળવવા માટે મિલકત જપ્તી સુધીની કાર્યવાહી કરવાની ફરજ પડી છે. ફરજ દરમિયાન અવસાન પામેલા શિક્ષકના હક અને હિસ્સાની રકમ મેળવવા માટે વારસદાર લાંબા સમયથી કાયદાકીય લડત લડી રહ્યા છે. આ કેસમાં માનનીય કોર્ટ દ્વારા વારસદારને ₹4,52,000 ચૂકવી આપવાનો સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા આ રકમ ચૂકવવામાં સતત વિલંબ કરવામાં આવતો હતો. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા અંતે શિક્ષણ વિભાગની મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ વિભાગને 4 વખત જપ્તીની નોટિસ આપવામાં આવી હતી. જપ્તીની કાર્યવાહી શરૂ થતાં જ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું અને અધિકારીઓએ લેખિતમાં બાંહેધરી આપી હતી કે ટૂંક સમયમાં રકમની ચૂકવણી કરવામાં આવશે. તંત્રના આ લેખિત આશ્વાસન બાદ વારસદાર દ્વારા વધુ 1 સપ્તાહની મુદત આપવામાં આવી છે. જો હવે નિર્ધારિત સમયમાં ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં મિલકત જપ્તીની પ્રક્રિયા ફરી તેજ કરવામાં આવશે. એડવોકેટ અનિલ મહેતા, જામનગર. આજની જે આ કાર્યવાહી થઈ રહી છે નામદાર કોર્ટના આદેશ મુજબ શિક્ષણ વિભાગ એટલે કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસમાં જપ્તી વરણની પ્રક્રિયા થવા જઈ રહી હતી. વાદી જે છે એ મારી સાથે ઊભા છે, વિપુલભાઈએ કેસ કરેલો, દાવો કરેલો, જે એમના બ્રધર શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને એક્સપાયર્ડ થઈ ગયા, ગુજરી ગયા. એટલે અવસાન બાદ જે લાભો મળવાના હોય એ લાભો મેળવવાની આ પ્રક્રિયા છે. એમનું અવસાન લગભગ આજથી 7 વર્ષ પહેલા થયું હતું, પણ કોઈ પણ કારણોસર, સરકારી કારણોસર એમની ફાઇલો અટવાયેલી રહી અને એમને એ પૈસા મળ્યા નહીં. એટલે કોર્ટમાં કેસ થયેલો, કોર્ટમાં દીકરી પણ થઈ ગઈ હતી. વાદીની તરફેણમાં નામદાર કોર્ટે ચુકાદો આપી દીધો, બધા પૈસા આપી દેવાઓ. એ 2020નો કેસ હતો. એ પછી પણ પૂરેપૂરી રકમ ના મળી, એટલે જે રકમ બાકી રહેતી હતી પેન્શન્સની વગેરેની, એના માટે દરખાસ્ત કરવામાં આવી, જે 2023માં કરવામાં આવેલી છે. એટલે 2023ની દરખાસ્તમાં આ વિભાગને, શિક્ષણ વિભાગને નોટિસ કર્યા પછી, કોર્ટમાં હાજર થયા પછી અને લગભગ આજની આ જપ્તી વોરંટની કાર્યવાહીની પહેલા અગાઉ 3 થી 4 વખત જપ્તી વોરંટ આવી ગયું છે. પણ દરેક વખતે સરકારી અધિકારી અમને એવી બાંહેધરી આપતા હતા કે અમે થોડાક દિવસમાં ઉપર કાર્યવાહી કરી અને તમારી રકમ તમને અપાવી દઈશું. પણ ફાઇનલી એ ના થયું. એટલા માટે ફરીથી આ એકવાર જપ્તી વોરંટ લઈને આજે બધું કબજે કરવા માટે આવ્યા હતા. અહીંયા સામાન 4,52,000ની રિકવરી છે. એની સામે લગભગ 7 થી 8 કોમ્પ્યુટર્સ છે, પ્રિન્ટિંગ છે, પ્રિન્ટર્સ છે, એસી છે, ઓફિશિયલ કાર છે, એ બધું છે. પરંતુ સાહેબ જે છે ડીઓ ઓફિસ શ્રી મહેતા સાહેબ, એમણે અત્યારે ગાંધીનગર બેઠા છે અને મને ટેલિફોનિક એવી રિક્વેસ્ટ કરી કે સાહેબ હું અહીંયા બેઠો છું, કાર્યવાહી સંપન્ન થઈ ગઈ છે, વિધિન વીક તમારા અસીલના ખાતામાં પૈસા આવી જશે. એટલે અમે આગ્રહ રાખ્યો છે કે સાહેબ મૌખિક નહીં, આપ મને રિટર્નમાં જો આપો તો અમે આ વોરંટની જપ્તીને મુલતવી રાખી શકીએ. એટલે એના માટે પણ એગ્રી થયા છે. શિક્ષણ વિભાગ છે, શિક્ષણ મંત્રી પણ જામનગરમાં છે. એટલે અમે ક્યારેય ઈચ્છ્યું નહોતું, હજી પણ ઈચ્છતા નથી કે જપ્તી જેવી કડક કાર્યવાહી આ વિભાગ સાથે થાય. એમના સામાન લઈને અમે અહીંથી જઈએ. એટલે એક આપણે બધા શિક્ષણના કારણે જ આ ક્ષેત્રોમાં સૌના ક્ષેત્રોમાં આગળ હોય છે. એટલે શિક્ષણ પ્રત્યેની આપણી જે એક ભાવના હોય, એ ભાવનાના કારણે અમે આજે પણ આ 4થી વખત પણ આ વિભાગના આ અન્ડરટેકિંગને માન આપીએ છીએ, રિસ્પેક્ટ કરીએ છીએ. અને એટલે આજે વોરંટની કાર્યવાહી અમે મોકૂફ રાખી છે, માત્ર એટલા માટે કે 10 દિવસમાં પેમેન્ટ થઈ જશે. જો સરકારી અધિકારી અમને જે પ્રોમિસ આપ્યું છે, લેખિતમાં જે અમને અન્ડરટેકિંગ આપી રહ્યા છે, એ પ્રમાણે જો નહીં થાય તો ફરીવાર કોર્ટનું વોરંટ સાથે જપ્તી કરવામાં આવશે.